તો આપણે લાસ્ટ પીરિયડમાં સંચાલકીય અર્થશાસ્ત્રમાં માંગ આગાહી વિશે આપણે અભ્યાસ કરતા હતા અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલકો જ્યારે પણ સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા કરતા હોય અને ભાવિ આયોજન કરતા હોય ત્યારે માંગ આગાહી ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે, ખૂબ જ મહત્વની પુરવાર થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેને આપણે માંગ આગાહી કહીએ છીએ, માંગનો વર્તારો કહીએ છીએ, માંગનું પૂર્વાનુમાન કહીએ છીએ કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કહીએ છીએ, તે સંચાલકને એ કિંમત નિર્ધારણ અંગેના પ્રશ્ન હોય કે પછી આપણે એમ કહીએ કે નવા એકમની સ્થાપનાને લગતા પ્રશ્ન હોય કે નવા એકમના વિસ્તરણ અથવા તો વર્તમાન એકમના વિસ્તરણ અંગેના પ્રશ્ન હોય કે નાણાકીય આયોજન અંગેના પ્રશ્ન હોય, ત્યાં તો આપણે એમ કહી શકીએ કે વેચાણ અંગેના લક્ષ્યાંકો સિદ્ધ કરવા હોય, પેઢીની જે કંઈ પણ ટૂંકા અને લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત અંગેના આપણે એમ કહીએ કે પ્રશ્ન હોય, જે કંઈ પણ હ્યુમન રિસોર્સિસ જે છે એનું પ્લાનિંગ કરવાનું હોય, તો આપણે એમ કહી શકીએ કે આવા તમામ જે નિર્ણયો છે એમાં માંગ આગાહીનું ખૂબ મહત્વ છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ સંચાલક માંગનો અંદાજ કે માંગની આગાહી નક્કી કરવાનું ઈચ્છે છે ત્યારે માંગ આગાહી કઈ રીતે કરવી, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો અને માંગ આગાહીની જે ઉપલબ્ધ પદ્ધતિઓ છે એ તમામ પદ્ધતિઓનું એને જ્ઞાન હોવું ખૂબ આવશ્યક છે. આપણે ગયા પીરિયડમાં જોઈ ગયા તે પ્રમાણે કે માંગ આગાહી ની ઘણી બધી જે પદ્ધતિઓ છે એમાંથી શ્રેષ્ઠતમ પદ્ધતિ કઈ પદ્ધતિ છે, ઘણી વખત મેં કીધું એવા સંજોગો ઊભા થતા હોય પેઢીની અંદર કે સમયના ટૂંકા ગાળામાં માંગનો અંદાજ મેળવવાનો હોય, એટલી ત્વરિતતા હોય, તો તે સમયે આપણે એમ કહી શકીએ કે ઓછી વિશ્વાસપાત્ર જે માહિતી છે પદ્ધતિ છે એનો પણ સંચાલકો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત મેં કીધું તેમ કે આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત કરવાના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને લીધે પણ આપણે એમ કહી શકીએ કે સંચાલક એ માંગ આગાહીની પદ્ધતિમાં કોમ્પ્રોમાઇઝ કરતો આપણને જોવા મળે છે. તો આપણે આગળ જોયું તે પ્રમાણે કે જે માંગ આગાહીની અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ પદ્ધતિઓ માંથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રમુખગત
બે પદ્ધતિઓ છે, મોજણી પદ્ધતિ અને આંકડાકીય આંકડાશાસ્ત્રીય પદ્ધતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો સર્વે મેથડ એન્ડ સ્ટેટિસ્ટિકલ્સ મેથડ. પછી એના મોજણી જે પદ્ધતિ છે એના બે પેટા પ્રકાર પડે છે. નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા સર્વેક્ષણ અથવા તો મોજણી અને ગ્રાહકોની સીધી મોજણી. ગ્રાહકોની જે સર્વેક્ષણ પદ્ધતિ છે, ગ્રાહકોનો જે સર્વે છે, ગ્રાહકોની જે મોજણી છે, એના પાછા 3 પેટા પ્રકાર પડે છે, જેને આપણે સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ અને આખરી ગ્રાહક તપાસ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ આપણે એને. ક્યાં તો એને બીજા અર્થમાં કેવું હોય તો સમષ્ટિ તપાસ એટલે તમામ ગ્રાહકોના સર્વેક્ષણની પદ્ધતિ. નિદર્શ તપાસ એટલે નિદર્શન સર્વેક્ષણ પદ્ધતિ અને આખરી ગ્રાહક તપાસ પદ્ધતિ એને આપણે કહીએ છીએ ઔદ્યોગિક માંગના સર્વેક્ષણની પદ્ધતિ. એ જ રીતે આંકડાકીય જે પદ્ધતિઓ છે એના પણ 4 પ્રકાર પડે છે. વલણ પદ્ધતિ, નિયત સંબંધ પદ્ધતિ, નિયત સંબંધાંક પદ્ધતિ, પુરોગામી નિર્દેશક પદ્ધતિ, સમકાલીન સમીકરણ પદ્ધતિ. મેં આગળ પણ આપણે ચર્ચા કરી છે તે પ્રમાણે કે આપણે ખાસ કરીને આપણા જે અભ્યાસક્રમ છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા અભ્યાસક્રમમાં માત્ર વલણ પદ્ધતિ છે એટલે આપણે આંકડાશાસ્ત્રીય તમામ પદ્ધતિઓનો અહીંયા આપણે અભ્યાસ નથી કરવાનો. માત્ર આપણે જે અભ્યાસ કરવાનો છે તે ખાલી ટ્રેન મેથડનો વલણ પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે ગયા પીરિયડમાં સર્વેક્ષણ પદ્ધતિ, મોજણી પદ્ધતિઓ પૈકીની જે પહેલી પદ્ધતિ છે, મેઇન પેટા પ્રકાર પહેલો, નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા મોજણી, એની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા કે કોઈ પણ વસ્તુના વેચાણ બજારમાં કેટલાક અનુભવી વ્યક્તિઓ હોય, કેટલાક નિષ્ણાંત વ્યક્તિઓ હોય, કેટલાક વર્ષોથી કામ કરતા જે સેલ્સમેનો હોય અને એ વર્ષોથી ગ્રાહકોના સંપર્કમાં આપણને સંકળાયેલા જોવા મળે. તો આવા વ્યક્તિઓ આગામી સમયગાળામાં ગ્રાહકોનો ખરીદી પ્રત્યેનો ટ્રેન્ડ કેવો હશે, વલણ કેવું હશે, આવા જે નિષ્ણાંત વ્યક્તિઓ છે તેની ઇન્ટરવ્યુ, તેની મુલાકાત લઈ અને પછી આગામી સમયગાળામાં પેઢીઓ પોતાની વસ્તુની માંગ કેવી રહેશે એનો અંદાજ મેળવવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ પદ્ધતિ સરળ છે. આંકડાકીય માહિતી એટલી બધી વધારે નથી. આ પદ્ધતિમાં ખર્ચ પણ ઓછો લાગે છે, આગાહી કરાવવાનો, માંગ આગાહી કરાવવાનો. બીજું આપણે એ પણ જોઈ ગયા વખતે કે આ જે પદ્ધતિ છે તેને આપણે સામૂહિક અભિપ્રાય પદ્ધતિ પણ કહેવામાં આવે છે, કારણ કે નિષ્ણાંતોના ગ્રાહકોની ખરીદી અંગેના અભિપ્રાયો આમાં પ્રાપ્ત કરીએ છીએ, એટલે સામૂહિક કલેક્ટિવ જેને એપ્રોચ મેથડ આપણે કહીએ છીએ એ પણ કહેવામાં આવે છે. બીજું આંકડાકીય જે ઝંઝટો છે તે આપણે એમ કહીએ કે આ પદ્ધતિમાં આપણને ઓછી જોવા મળે છે.
એટલે જેને આપણે કહીએ ને કે हेलो हेलो सर તમારો અવાજ નથી આવતો મિત્રો સંભળાય છે અવાજ? કારણ કે કનેક્ટિવિટી 5 મિનિટ માટે ગઈ હતી. તો આપણે કહી શકીએ કે નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા કરવામાં આવતી જે આ મોજણી પદ્ધતિ છે તે ઓછી ખર્ચાળ છે. બીજું કે એમાંથી આપણે બહુ ઓછા સમયગાળામાં જે કંઈ પણ કંપનીને માહિતી જોઈતી હોય એ માહિતી પણ ઓછા સમયગાળામાં પ્રાપ્ત કરી શકાય છે. એટલે એમાં કારણ કે સંખ્યાકીય મોજણી ખૂબ ઓછી છે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ મોટાભાગના જે કંપનીના માલિકો છે એ કંપનીના માલિકો આપણને કરતા જોવા મળે છે. મિત્રો અવાજ આવે છે ને? કારણ કે અહીંયા કનેક્ટિવિટી આવજાવ કર્યા કરે છે. સર તમારો અવાજ આવે છે. હા, કારણ કે છે ને અહીંયા કનેક્ટિવિટી બહુ ખરાબ છે.
આવજાઓ કઈ રાખ હા ચાલીએ આપણે. તો આ પદ્ધતિના જે લાભ છે એવા એના કેટલાક ગેરલાભો પણ છે. પેલો જો ગેરલાભ આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આ પદ્ધતિ એકદમ આત્મલક્ષી છે, વ્યક્તિલક્ષી છે. એટલે એનો મતલબ એવો થાય કે જે નિષ્ણાંત વ્યક્તિઓ જે છે એ નિષ્ણાંત વ્યક્તિઓ આપણે એમ કહીએ કે જે કંઈ પણ અભિપ્રાયો આપે છે એ અભિપ્રાયો આપણે એમ કહીએ કે એટલા બધા વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં. ખાસ કરીને સેલ્સમેનોના અભિપ્રાયો કે ભાઈ કંપનીએ જે સેલ્સમેનો રોકેલા હોય અને એની પાસે જ્યારે આવા નિષ્ણાંત વ્યક્તિઓના જ્યારે અભિપ્રાયો નોંધવાનું કહેવામાં આવે, સેલ્સમેનના પોતાના જ્યારે અંગત અભિપ્રાયો પણ જ્યારે નોંધવામાં આવતા હોય તો તેવા સંજોગોમાં આવા જે સેલ્સમેનો છે તે શું કરે છે ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેચાણ કોટાથી બચવા માટે એ લોકોને બહુ, કારણ કે એ લોકોને સેલિંગ ટાર્ગેટ હોય અમુક, એનાથી એની જવાબદારીથી બચવા માટે કેટલીક વખત આપણે એમ કહીએ કે જે સેલ્સમેનો છે તે એકચ્યુઅલ વાસ્તવિક માંગ હોય એને કરતા ઓછો ઈરાદાપૂર્વક ઓછો માંગનો અંદાજ આપે. એટલે આપણે એમ કહીએ કે સેલ્સમેનોના વ્યક્તિગત જે અભિપ્રાય છે તે હંમેશા ટ્રસ્ટેડ હોતા નથી, વિશ્વાસપાત્ર હોતા નથી. આવી રીતે પોતાની જવાબદારીથી ભાગવા માટે પણ એ લોકો માંગનો ઓછો અંદાજ આપે અને આ અંદાજ પરથી જ્યારે ઉત્પાદકો ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરતા હોય ત્યારે નફાની તકો એને જતી કરવી પડે છે. આ પદ્ધતિની મોટામાં મોટી મર્યાદા આ એક છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નિષ્ણાંત વ્યક્તિઓ છે, બરાબર છે, એમાં ખાસ કરીને એના જે અગાઉના જે અનુભવો છે, બરાબર, ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક માણસને ધંધામાં કંઈક ને કંઈક ધંધાકીય અનુભવો હોય અને એ અનુભવો એ દરેક માણસના મગજમાં ઘર કરી ગયેલા હોય. જ્યારે કંપની પોતાના માણસને આવા વ્યક્તિઓ પાસે જ્યારે અંદાજ અથવા વેચાણ કે માંગ આગાહી અંગેનો અંદાજ પ્રાપ્ત કરવા માટે મોકલે છે ત્યારે આવા જે વ્યક્તિલક્ષી આત્મલક્ષી પરિબળો છે એના ભૂતકાળના જે અનુભવો કે એના મગજમાં બરાબર ઠસી ગયા હોય કે ભાઈ આવી પરિસ્થિતિ આકાર લે વાસ્તવમાં ત્યારે વેચાણ ઘટે છે કે આવી પરિસ્થિતિ વરસાદ સારો પડ્યો, દાખલા તરીકે ખાલી આપણે કે ભાઈ વરસાદ સારો પડ્યો એટલે બજારમાં તેજી જ રહેશે, આવા જે ભૂતકાળના જે એના કોઈક એવા વલણો કે જેના માનસપટમાં બરાબર ઠસાયેલા હોય તો આવા જે આત્મલક્ષી બાબતો છે એ આ પદ્ધતિમાં આવી જતા હોય એવું આપણને લાગે. કારણ કે એક વખત વરસાદ વધારે પડ્યો અને દાખલા તરીકે વેચાણ વધ્યું હોય એવું કાયમ માટે બનતું નથી. વરસાદ વધારે પડ્યો હોય ને ઘણી વખત આપણે જોઈએ છીએ કે વરસાદ વધારે પડ્યો હોય તો તેવા સંજોગોમાં વેચાણ ઓછું પણ થાય. એટલે આપણે એમ કહીએ ને કે દર વખતે સેમ સંજોગો હોય છતાં પણ માંગ એવી જ રહેશે એવું માની લેવાની આવશ્યકતા નથી હોતી. એટલે મેં કીધું ને ટૂંકમાં આપણે એમ કહીએ કે નિષ્ણાંત વ્યક્તિના આમાં આત્મલક્ષી પરિબળો, એના ભૂતકાળના અનુભવો ની છાપ એના માંગ અંગેના અંદાજમાં રહી જતી હોય એવું આપણને લાગે. બીજું ઘણી વખત આપણે જોઈએ છે કે આવી અનુભવી વ્યક્તિ હોય, નિષ્ણાંત વ્યક્તિ હોય, એ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની સાથે આપણે વાતચીત કરતા હોઈએ કે આવો સર્વે કરવા જતા હોઈએ, મુલાકાત લેતા હોઈએ
ત્યારે બહુ પ્રમાણિક બી હોય રે, એ માણસ બહુ પ્રમાણિક હોય, એ કંપનીના માણસને ધારો કે સાચી જ માહિતી આપતો હોય, છતાં પણ એ પ્રમાણિક હોય છતાં પણ એ ભૂલ કરવાની શક્યતા એમાં આવી જતી હોય છે. એના જે ગમા અણગમા છે તે એની ચોક્કસ માંગ અંગેના કે વેચાણ અંગેના અંદાજમાં એની અસર આપણને સ્પષ્ટ પડતી દેખાય છે. એટલે ઘણી વખત આવું પણ બને. બીજું કે જ્યારે પણ મેં કીધું તેમ કે સેલ્સમેનો દ્વારા જ્યારે પણ માંગનો અંદાજ મેળવવામાં આવતો હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક સેલ્સમેન અર્થતંત્રના જે આર્થિક પ્રવાહો છે એ આર્થિક પ્રવાહોનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોતા નથી. નો ડાઉટ આપણે એમ કહીએ કે સેલ્સમેનો બજારમાં રખડતા હોય એટલે કે વ્યક્તિગત અનુભવ એની પાસે સારો હોય, વ્યક્તિના કદાચ માનસને જાણી શકતો હોય, પણ સમગ્ર અર્થતંત્રના જે આર્થિક પરિમાણો છે એના વિશે નું જ્ઞાન એનું અપૂર્ણ હોય એવું આપણે એમ કહી શકીએ. એટલે એના દ્વારા પ્રાપ્ત થયેલો જે અંદાજ છે કંપનીને માંગ આગાહી છે તે ખોટી પડવાનો અવકાશ રહેલો છે. બીજું આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળા માટે આ પદ્ધતિ આપણે એમ કહી શકીએ કે શોર્ટ ટાઈમ કે ભાઈ આગામી 2-3 મહિના કે 4-5 મહિનામાં બજાર કેવું રહેશે એની ટૂંકા ગાળાની માંગ આગાહી કરવા માટે આ પદ્ધતિ એપ્રોપ્રિએટ છે, યોગ્ય છે. પણ આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળાની જ્યારે માંગ આગાહી કરવાની હોય તો આ પદ્ધતિ એટલી બધી રિલાયેબલ નથી. કારણ કે નિષ્ણાંત વ્યક્તિઓ, અનુભવી વ્યક્તિઓ હોય તે તત્કાલીન પરિસ્થિતિનો બોધ એની પાસે હોય, પણ લાંબા ગાળામાં અર્થતંત્ર કેવું રહેશે, સરકારની નીતિ કેવી રહેશે, કરવેરાની નીતિ કેવી રહેશે, પરોક્ષ કરવેરાનું માળખું કેવું હશે, આવા બધા જે બાબતો છે તે કદાચ એ લોકોના આપણે એમ કહીએ કે જ્ઞાનની બહારની બની જતી હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે લાંબા ગાળાની જ્યારે માંગ આગાહી કરવાની હોય તો આ નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા સર્વેક્ષણ એ બહુ એટલું બધું ઉપયોગી પુરવાર થતું નથી. ઓકે, હવે બીજી પદ્ધતિ આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે આગળ આપણે ચાર્ટમાં જોઈ ગયા તે પ્રમાણે કે જે સર્વેક્ષણ મોજણી પદ્ધતિઓ છે એમાંની બીજી જે પદ્ધતિ છે એ છે સર્વે મેથડ, ગ્રાહકોની મોજણી પદ્ધતિ. પેલામાં આપણે ગ્રાહકોની ખરીદીનો ઈરાદો જાણીએ છીએ પણ પરોક્ષ રીતે જાણીએ છીએ. આપણે પહેલી જે પદ્ધતિ જોઈ નિષ્ણાંતોના અભિપ્રાય દ્વારા સર્વેક્ષણ પદ્ધતિ, મોજણી પદ્ધતિ, તો તેમાં આપણે શું કરીએ છીએ ડાયરેક્ટ આપણે ગ્રાહકને મળતા નથી પણ ગ્રાહકની સાથે સંપર્ક ધરાવતી વ્યક્તિઓના નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા આપણે ગ્રાહકોની ખરીદી કેવી રહેશે એનો આપણે અંદાજ મેળવતા હોઈએ છીએ. પણ આ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં આપણે ગ્રાહકોનો એટલે કે જે પેઢી જે છે, કંપની જે છે તે એ જ્યારે માંગનો અંદાજ કરતી હોય છે ત્યારે સીધા ગ્રાહકોના સંપર્કમાં આવે, સીધા ગ્રાહકોને ટચ કરવામાં આવે. મારા તમારા જેવા જે ગ્રાહકો છે કે જે વસ્તુઓ કે સેવાનો ઉપયોગ કરતા હોય સીધા જ એને પૂછવામાં આવે. અને આપણને ઘણી વખત જોઈએ છે, અનુભવ બી છે, આપણે બજારમાં જતા હોઈએ ને કોઈ કંપનીના આવા છોકરાઓ કે સેલ્સમેનો કે એવા હોય આપણને સીધું પૂછે કે કેવું લાગ્યું આ રિલાયન્સ જીઓનું પરફોર્મન્સ કેવું લાગ્યું તમને, ફલાણી આ તમે એક્ટિવા વાપરો છો તે કેવી છે, એક્ટિવાનું એવરેજ કેવી છે, બીજી કોઈ તકલીફ તો નથી. આ ડાયરેક્ટ આપણે જે ગ્રાહકો છે એને સીધા ટચમાં આવે એની સીધી સાથે એને સીધો સંપર્ક સાધીને પછી ઇન્ટરવ્યુ એનું લેવામાં આવે, મુલાકાત લેવામાં આવે અને પછી એ લોકો નોટ ડાઉન કરતા જાય, લખતા જાય વિગત આપણે જેટલી જવાબ આપીએ તેટલું, અને પછી એ લોકો
કંપનીમાં જઈ અને ત્યાં એનું એનાલિસિસ કરે, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરે અને પછી તારણ પડાવે કે ભાઈ લોકોનું માનવું આવું છે, આટલી માંગ થશે, આવી આવી વસ્તુ સુધારણાની કોશિશ કરાવે છે, આટલી કિંમત ઘટાડવામાં આવે તો વધારે બધા તારણો કાઢે ધીરે ધીરે. ત્યાં જઈને પછી કંપનીની ઓફિસે જઈ અને પછી એનાલિસિસ કરે અને પછી તારણો કાઢે. તો આવી જે પદ્ધતિ છે તેને આપણે ગ્રાહકોની સર્વે પદ્ધતિ કહીએ છીએ, ગ્રાહકોની મોજણી પદ્ધતિ પણ કહેવામાં આવે છે, ગ્રાહકોની સર્વેક્ષણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ કન્ઝ્યુમર્સ ઇન્ટરવ્યુ મેથડ ઓર સર્વે ઓફ બાયર્સ ઇન્ટેન્શન્સ, અથવા તેને શું કહેવામાં આવે છે, જે ખરીદનારાઓ છે તેનો ઈરાદો, ઇન્ટેન્શન્સ, બાયર્સ ઇન્ટેન્શન્સ સર્વે. કન્ઝ્યુમર એટલે વપરાશકર્તાઓની મુલાકાત પદ્ધતિ, એને ઇંગ્લિશમાં આપણે એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરીએ તો, અથવા તો ખરીદદારોના ઈરાદાઓની મોજણી એ રીતે પણ કરી શકો. તો આમાં મેં કીધું તેમ કે ગ્રાહકોની જ્યારે મોજણી પદ્ધતિની, સર્વે પદ્ધતિની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગ્રાહકોનો સીધો સંપર્ક સાધવામાં આવે છે અને તે લોકો આગામી સમયગાળામાં, એટલે કંપનીએ જે આગાહીનો જે પીરિયડ રાખેલો હોય, માંગ આગાહીનો સમયગાળો કે 3 મહિના કે 4 મહિના કે 2 વર્ષ પછી, આગામી સમયગાળામાં તમે આ પેઢીની વસ્તુની કેટલી માંગ કરશો તેની માહિતી મેળવવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રાહકોની જે મોજણી છે, બરાબર છે, એની પાછી પેટા 3 પદ્ધતિઓ છે. ઓકે, એની 3 પદ્ધતિઓ છે, પેટા પદ્ધતિઓ. એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 3 પદ્ધતિઓમાંની પહેલી જે પદ્ધતિ છે તેને આપણે સમષ્ટિ તપાસ, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં જો કહેવું હોય તો આપણે કમ્પ્લીટ એન્યુમરેશન સર્વે મેથડ કહીએ છીએ, અથવા યુનિવર્સલ મેથડ એને આપણે કહીએ છીએ. કે કંપની જે વસ્તુ બનાવે છે અને એ વસ્તુના જે વાપરનારા તમામ ગ્રાહકો છે, બરાબર, એ તમામ ગ્રાહકોને પૂછવામાં આવે, એ લોકોનો સંપર્ક સાધવામાં આવે, અને સંપર્ક સાધ્યા પછી આપણે એમ કહીએ કે માંગનો અંદાજ પ્રાપ્ત કરવામાં આવે કે ભાઈ કેવું રહેશે, ખરીદી કેવી રહેશે આગામી સમયગાળામાં. તો આપણે આ જે પદ્ધતિ છે તે થોડી લેન્ધી પદ્ધતિ છે, સમય લેનારી છે, ડીપમાં આપણે પછી જોઈએ. પણ પહેલું જે આપણે કહીએ કે ગ્રાહકોની સર્વેક્ષણ પદ્ધતિમાં પહેલો જે પેટા પ્રકાર છે એ છે સમષ્ટિ તપાસ. ઓકે, બીજો જે પ્રકાર છે તેને આપણે કહીએ છીએ સેમ્પલિંગ મેથડ, અથવા તો એને આપણે નિદર્શન તપાસ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? નિદર્શન પદ્ધતિ કહીએ છીએ. બીજા અર્થમાં એને આપણે નિદર્શન પદ્ધતિ. તો કે નિદર્શન પદ્ધતિ એટલે જે વસ્તુના વાપરનારા જે તમામ ગ્રાહકો છે એમાંથી અમુક ગ્રાહકોની પસંદગી કરવામાં આવે, એને આપણે આંકડા શાસ્ત્રની ભાષામાં નિદર્શ કહીએ છીએ, એને સેમ્પલ કહીએ છીએ આપણે. અને આપણે એમ કહીએ કે એમાંથી જ અમુક ગ્રાહકોનો સંપર્ક સાધવામાં આવે, એ લોકોની આગામી સમયગાળામાં માંગ કેવી રહેશે એની માહિતી પ્રાપ્ત કરવામાં આવે, અને પછી એ માહિતી પરથી સમગ્ર જે ગ્રાહક વર્ગ છે, ઓલ ઓવર બધો જે ખરીદનાર વર્ગ છે, એની એ વસ્તુની આગામી સમયગાળામાં માંગ કેવી રહેશે એવું તારવવામાં આવે. એટલે કે અમુક ગ્રાહકોને પૂછવામાં આવે અને એના પરથી પછી આખું જનરલાઇઝેશન કરવામાં આવે. એના પરથી એક આપણા સમગ્ર યુનિવર્સ પ્રત્યે, સમષ્ટિ પ્રત્યે તમામ ગ્રાહકો આ જ રીતનું વર્તન કરતા હશે એવું તારવવામાં આવે. તો એને આપણે નિદર્શ પદ્ધતિ કહીએ છીએ. આખરી ગ્રાહક તપાસ પદ્ધતિ, ત્રીજી જે પેટા પદ્ધતિ છે તે
એને આપણે એન્ડ યુઝ મેથડ કહીએ છીએ કે ઘણી વસ્તુ એવી હોય છે કે એને ઘણા બધા ઉપયોગ હોય. એ ઉદ્યોગોમાં પણ વપરાતી હોય, ઘરમાં પણ વપરાતી હોય, એની આયાત પણ થતી હોય, એની નિકાસ પણ થતી હોય. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે લાકડું છે, લોખંડ છે, સ્ટીલ છે, જેને આપણે પોલાદ કહીએ તે છે, એલ્યુમિનિયમ છે, પ્લાસ્ટિક છે. આ બધી કેવી વસ્તુઓ છે કે જે અનેકવિધ ઉપયોગમાં આવે છે. તો આપણે એમ કહીએ કે આવી વસ્તુઓનો માંગનો અંદાજ કઈ રીતે મેળવવો, એના માટેની જે પદ્ધતિ છે તેને આપણે આખરી ગ્રાહક તપાસ પદ્ધતિ કહીએ છીએ, એન્ડ યુઝ મેથડ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને જ્યારે સરકારે આપણે એમ કહીએ કે સરકારે જ્યારે કોઈક આવી જે વસ્તુ છે, સ્ટીલ છે, લોખંડ છે, પોલાદ છે, એની ઓલ ઓવર અર્થતંત્રમાં કેટલી માંગ રહેશે એનો અંદાજ કાઢવો હોય તો આ પદ્ધતિ આખરી ગ્રાહક તપાસ પદ્ધતિ સરકારને માટે મહત્વની છે. વ્યક્તિગત આપણે એમ કહીએ કે ઉદ્યોગ કે પેઢી આવી મોટાભાગે આગાહીમાં બહુ રસ ધરાવતી હોતી નથી ને રસ ધરાવે તો કામની બી લાગતી નથી એને. છતાં પણ આપણે એમ કહીએ કે બહુ મોટા કદની જો પેઢી હોય, દાખલા તરીકે ટાટા સ્ટીલ છે કે પછી આર્સેલર મિત્તલની જે એસઆર સ્ટીલ છે, આ બધી કંપનીઓ બહુ જાયન્ટ કંપનીઓ છે. કદાચ એ લોકો આપણે એમ કહીએ કે ભાઈ આગામી સમયગાળામાં સ્ટીલની કેટલી માંગ રહેશે એવું કદાચ જાણવાની કોશિશ કરે અથવા તો કંપનીઓ અમુક ભેગી થઈ જાય આવી મોટી કંપનીઓને પછી સર્વે કરાવે બધા ભેગા થઈને, એવું પણ બને. તો આપણે હવે પહેલી પદ્ધતિ જોઈએ, એને આપણે સમષ્ટિ તપાસ કહીએ છીએ, એને આપણે કમ્પ્લીટ એન્યુમરેશન સર્વે મેથડ કહીએ છીએ, એને ગુજરાતીમાં સમષ્ટિ તપાસ. સમષ્ટિ એ આંકડા શાસ્ત્રનો શબ્દ છે. સમષ્ટિ એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારતના બજારના સંદર્ભમાં વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે 1 અબજ ને 30 કરોડ એ આપણી સમષ્ટિ બને, યુનિવર્સ બને. બરાબર, ભારતના સંદર્ભની વાત કરીએ. વિશ્વની વાત કરીએ તો વિશ્વના તમામ વ્યક્તિઓ એ સમષ્ટિમાં આવી જાય. સમષ્ટિ શબ્દ એટલે આખા જ બધા જ તમામ વ્યક્તિઓના પરિપ્રેક્ષ્યમાં એ શબ્દ આપણને વપરાતો જોવા મળે છે. તો સમષ્ટિ તપાસ એટલે તમામ, એને બીજું આપણે એમ કહીએ કે બીજું નામ આપવું હોય પરીક્ષામાં પેપર સેટર મેં કીધું તેમ કે તમને સમષ્ટિ તપાસ શબ્દ નહીં આપે, પણ તમને એવું પૂછે કે તમામ ગ્રાહકના સર્વેક્ષણની પદ્ધતિની વિગતે સમજૂતી આપો મર્યાદા સહિત. તો તમારે સમજી જવાનું કે એ સમષ્ટિ તપાસ છે, સમષ્ટિ તપાસ પદ્ધતિ છે. તો મેં કીધું તેમ કે આ જે પદ્ધતિ છે સમષ્ટિ તપાસ પદ્ધતિ, આ પદ્ધતિમાં વસ્તુના જે વાપરનારા ગ્રાહકો છે એ તમામ ગ્રાહકોનો સંપર્ક સાધવામાં આવે છે. ધારો કે આપણે એમ કહીએ કે ગોદરેજ કંપની છે અને ગોદરેજ કંપની એ સિન્થોલ સાબુ બનાવે છે, બરાબર. તો હવે આપણે કહીએ કે સિન્થોલ સાબુ વાપરનારા જેટલા પણ કન્ઝ્યુમર છે, જેટલા પણ ગ્રાહકો છે, એ તમામ ગ્રાહકોનો ગોદરેજ કંપની એ કોન્ટેક્ટ કરે અને પૂછે કે ભાઈ તમે હવે આગામી 3 મહિનામાં કે આગામી 6 મહિનામાં સિન્થોલના કેટલા સાબુ ખરીદશો, બરાબર. આખા ભારતના માર્કેટમાં, કારણ કે ગોદરેજ એ ભારતીય કંપની છે, જૂની કંપની છે, પારસી કોમ્યુનિટીના અગ્રણીની કંપની છે. તો આ ગોદરેજ આપણે કહીએ કે કંપની એવો સર્વે કરે બધાને, જેટલા પણ કુટુંબો એ સાબુનો ઉપયોગ કરતા હોય બધા જ કુટુંબોનો કોન્ટેક્ટ કરવામાં આવે. અને આજે તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા
માધ્યમો થઈ ગયા કે કંપની છે તે દરેક ફેમિલી મેમ્બર્સની સાથે કોમ્યુનિકેટ કરી શકે. પહેલા અશક્ય હતું, પહેલા ઘણું બધું તકલીફ હતી કે પહેલા પોસ્ટકાર્ડથી સર્વે કરાતો હતો, પછી અંતરદેશી આવ્યા, પછી ટેલિફોનિક સર્વે આવ્યો. આજે આપણે જોઈ શકીએ છીએ કે ટેલિફોન, SMS, ઈમેલ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આપણે એમ કહીએ ને કે ઘણા બધા આજે માધ્યમો આવી ગયા. કંપનીને હવે ગ્રાહકોનો કોન્ટેક્ટ કરવો હોય તો વિધિન અ સેકન્ડ એ કરી શકે છે. અને એના પરથી આપણે એમ કહીએ કે ભાઈ દરેક ગ્રાહકોનો, કુટુંબોનો સંપર્ક કરી અને પછી જાણવામાં આવે છે. તો દાખલા તરીકે મારે ત્યાં એ કંપનીનો માણસ આવ્યો ફોર્મ લઈને કે ભાઈ આગામી સમયગાળામાં હું ધારો કે સિન્થોલ સાબુ વાપરું છું ને મને પૂછવામાં આવે કે ભાઈ આગામી સમયગાળામાં તમે કેટલા સિન્થોલ સાબુ ખરીદશો અથવા તો તમે કેટલી માંગ કરશો, તો આપણે એમ કહીએ કે ભાઈ હું 1 ડઝન એટલે કે 12 નંગ હું આગામી 6 મહિનામાં ખરીદીશ. જેવી જેવી કુટુંબ, જેવું જેવું કુટુંબનું કદ એ પ્રમાણે એ માંગનો આપણે એમ કહીએ કે માહિતી આપે. કોઈ કુટુંબમાં 15 જણા રહેતા હોય તો એ પ્રમાણેનો વપરાશ હોય તો એ પ્રમાણે. તો આપણે એમ કહીએ કે જેટલા પણ આવા કુટુંબો છે, ગ્રાહકો છે, એ કોઈક 5 આપે, કોઈક 7 આપે, કોઈક 12 આપે, કોઈક 20 આપે, કોઈ 5 ડઝન આપે, કોઈ 6 ડઝન આપે, અલગ અલગ આંકડાકીય માહિતી આપે, બધો પેલો નોટ ડાઉન કરતો જાય. આજે તમે કીધું તેમ કે માહિતી મેળવવાનું ખૂબ અઘરું, બહુ સહેલું છે. આ ગૂગલ ફોર્મ છે, દાખલા તરીકે તમે ફોર્મ ભરેલું છે તો સીધી માહિતી કોલેજે બેઠા બેઠા તમારી પાસે માંગી લીધી. કોલેજ એનાલિસિસ બી કરી શકે એના પરથી, કેટલા ફોર્મ આવ્યા ને કેટલા ભર્યા ને કેટલા વિદ્યાર્થી બાકી રહી ગયા, તરત આપણને કહીએ કે માહિતી કોલેજને મળી જાય. એવું જ કંપનીઓ પણ કરે છે. તો આ બધા જે વાપરનારાઓ અલગ અલગ આંકડા આપે, પછી ઓલ ઓવર એનું એનાલિસિસ કરવામાં આવે આંકડા શાસ્ત્રીય પદ્ધતિઓથી. આંકડા શાસ્ત્રીય પદ્ધતિઓ પરથી આને એનાલિસિસ કરી અને આપણે એમ કહીએ કે કેટલા ગ્રાહકો, કેટલી ટોટલ જે ગ્રાહકો છે એ લોકો ટોટલ કેટલા સાબુની, સિન્થોલ સાબુની માંગ કરશે એનો પછી સરવાળો કરવામાં આવે. એ માહિતીને એકત્ર કર્યા પછી કંપની એના પરથી અંદાજો બાંધી લે કે ભાઈ આટલો ટોટલ આપણો આખા ઇન્ડિયામાં કે આખા ગુજરાતમાં કે આખા નર્મદા જિલ્લામાં સર્વે કરાવ્યો તો સિન્થોલ સાબુ વાપરનારા આટલા લોકો છે અને એ લોકો આગામી સમયગાળામાં 5 લાખ, 10 લાખ સાબુની માંગ કરશે. ઓકે, તો આ માહિતી જે ભેગી કરી એ લોકોએ, એના પરથી એ લોકો સંભવિત આગામી સમયગાળામાં માંગ કેટલી રહેશે એનો સાદો સરવાળો કરે છે. મેં કીધું ને કે મેં કીધું કે ભાઈ હું 12 નંગ સાબુની માંગ કરીશ. તમને પૂછે તો કિરણ કે હું 5 નંગ સાબુની માંગ કરીશ. સંદીપ એવું કે ભાઈ હું 1 ડઝન સાબુની માંગ કરીશ. કૃપા એવું કે ભાઈ હું 8 નંગની માંગ કરીશ. તો બધાનું ટોટલ કરવામાં આવે. બધા જ આવા જેટલા પણ ગ્રાહકો એના વાપરનારા છે તે બધાનો ટોટલ કર્યા પછી જે આંકડો આવે એ એની માંગનો અંદાજ, માંગનું પૂર્વાનુમાન કે માંગ આગાહી કે એને માંગનો વર્તારો આપણે કહીએ છીએ. ઓકે, એને સૂત્રની રીતે પણ આપણે દર્શાવી શકીએ કે ધારો કે n ગ્રાહકો એટલે n કોઈ પણ ગ્રાહકો હોઈ શકે. n નંબર્સ છે. n નો મતલબ ઇન્ડિકેશન શું છે, નિર્દેશન શું છે એનું, તો કે ભાઈ નંબર્સ એટલે 1 લાખ ગ્રાહકો પણ હોઈ શકે, n ઇક્વલ ટુ લાખ ગ્રાહકો પણ હોઈ શકે, n બરાબર 1 કરોડ ગ્રાહકો પણ હોઈ શકે, n બરાબર 100 ગ્રાહકો પણ હોઈ શકે. n નો મતલબ કોઈ પણ નંબર અને તેમની x વસ્તુ એટલે મેં કીધું તેમ કે દાખલા તરીકે આપણે સાબુની માંગ કરી, આ સાબુની વાત કરી. x વસ્તુ એટલે સાબુ પણ આવી શકે, ફ્રીજ પણ આવી શકે, ટીવી પણ આવી શકે, મોબાઈલ પણ આવી શકે, બિસ્કિટનું પેકેટ પણ આવી શકે, અગરબત્તી પણ આવી શકે, સાયકલ પણ આવી શકે, કોઈ પણ વસ્તુ આવી શકે x વસ્તુ એટલે. તો આપણે એમ કહીએ કે આગાહીનો ગાળો, માંગ આગાહીનો ગાળો એટલે આગામી 3 મહિના, આગામી 6 મહિના, આગામી મહિનામાં, આગામી 2 વર્ષમાં, કોઈ પણ ગાળો, ફોરકાસ્ટિંગ પીરિયડ કોઈ પણ હોઈ શકે.
તો આપણે એમ કહીએ કે આગામી સમયગાળામાં કેટલી કુલ માંગ આગાહી રહેશે એ ઇન્ડિકેશન કરે છે એક્સ. આપણા સૂત્રમાં સ્ક્રીન પર તમને દેખાય છે કે એક્સ એટલે કુલ માંગ છે. હવે X1 ગ્રાહક છે, X2 ગ્રાહક છે, X3 એટલે 1 2 3 એ ગ્રાહક છે ને X એ વસ્તુ છે. એટલે કે X માં આપણે સાબુ મૂકીએ તો કે ભાઈ સાબુની માંગ કરનાર જે ગ્રાહક છે, પહેલા નંબરનો ગ્રાહક, પહેલા નંબરનું કુટુંબ, એ X વસ્તુની X1 ની જગ્યાએ આપણે 10 મૂકીએ કારણ કે X1 ને 10 સાબુની માંગ કરેલી છે. પછી બીજા નંબરનો વ્યક્તિ છે, બીજા નંબરનું કુટુંબ છે, તેને 15 સાબુની એટલે 10 વત્તા 15 વત્તા 25 જે હોય તે XYZ એમ કરતા 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 આપણે સૂત્રમાં મૂકીએ અને પછી એનું ટોટલ કરીએ. કંપની પાસે તો આજે એકદમ મોડર્ન કોમ્પ્યુટર છે, સુપર કોમ્પ્યુટર છે. ફટાક દઈને લોકો એવો એપ્લિકેશનનો જ ઉપયોગ કરે, એવો પ્રોગ્રામ જ ઉપયોગ કરે કે સીધી જેવી ગ્રાહક માહિતી આપે એટલે તરત જ એનું કેલ્ક્યુલેશન થવા જ માંડે, એનું એડિશન થવા માંડે, એનો સરવાળો થવા માંડે. તો આ પદ્ધતિ જે છે તે આપણને ખૂબ સૈદ્ધાંતિક રીતે આપણે ભણીએ છીએ તો કેટલું સરળ લાગે, કેટલી સારી પદ્ધતિ છે. આપણે એમ કહીએ ને કે એના ઘણા બધા ફાયદાઓ છે. પહેલો એનો જે લાભ છે કે ભાઈ જ્યારે સમષ્ટિ તપાસ કમ્પ્લીટ એન્યુમરેશન સર્વે મેથડનો ઉપયોગ કરવામાં આવે, તમામ ગ્રાહકોના સર્વેક્ષણ મોજણીનો ઉપયોગ કરવામાં આવે પદ્ધતિ દ્વારા, તો આપણે એમ કહી શકીએ કે આ માંગનો અંદાજ મેળવવાની આ પ્રત્યક્ષ પદ્ધતિ છે, ડાયરેક્ટ મેથડ છે. અને એમાં વસ્તુની ખરીદી આગામી સમયગાળામાં કેટલી કરશે એની જવાબદારી ગ્રાહકોને સોંપવામાં આવે. એટલે ગ્રાહકો કેતે જ આંકડો નોટ કરવામાં આવે. મુલાકાત લેનાર વ્યક્તિ છે તે પોતાના અંગત અભિપ્રાયો એમાં ઇન્સર્ટ એમાં નથી કરતો. કોઈ નિષ્ણાંત વ્યક્તિની પણ માહિતી અહીંયા આપણે લેવામાં નથી આવતી. અહીંયા સીધો જ ગ્રાહક. એટલે આગાહી કરવાની જવાબદારી કેટલી એકમ વપરાશ કરશે એની જવાબદારી ગ્રાહકોના માથે અહીંયા થોપવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ડાયરેક્ટ મેથડ છે, ડાયરેક્ટ સીધી જ પદ્ધતિ છે, પ્રત્યક્ષ પદ્ધતિ છે. બીજો પદ્ધતિનો આ ફાયદો છે કે આ પદ્ધતિમાં ગ્રાહકો પાસેથી માંગનો અંદાજ મેળવવા જનાર જે વ્યક્તિ છે, મેળવનાર વ્યક્તિ છે, મારા તમારા જેવા વ્યક્તિ હોય, સેલ્સમેન હોય, એના પોતાના અંગત અભિપ્રાયો એ દાખલ કરતો હોતો નથી કે ભાઈ પેલો એવું કહે છે કે ભાઈ હું 10 સાબુ ખરીદીશ, તો આમાં જે સેલ્સમેન છે કે જે વ્યક્તિ છે, જે સર્વે કરવા જનાર વ્યક્તિ છે, એના અંગત અભિપ્રાયો એમાં એડ નથી કરતા. એને ખાલી નોટ ડાઉન જ કરવાનું છે કે ભાઈ આણે 10 મને કીધા તો 10 લખવાનું છે એને. એટલે આપણે એમ કહી શકીએ કે આવો જે વ્યક્તિ છે એ પોતાના જે અંગત અભિપ્રાયો છે એ અંદર સામેલ કરી શકતો નથી. તટસ્થ રીતે ગ્રાહકો જે માહિતી આપે છે તેને ભેગી કરે છે, એકત્ર કરે છે. ત્રીજો જે ફાયદો છે કે ગ્રાહકો પેઢી જે વસ્તુ બનાવે છે એ વસ્તુ પ્રત્યેનો અભિપ્રાય કેવો ધરાવે છે, એનું દ્રષ્ટિબિંદુ વસ્તુ પ્રત્યે કેવું છે એ અહીંયા જોવામાં આવે છે કે ભાઈ કેવી વસ્તુ એ લોકોને પસંદ છે કે કંઈક આપણે એમ કહીએ કે એના જે ગ્રાહકોના જે ગમા અણગમા છે, બરાબર. આપણને પૂછવા આવે તો આપણે ઘણી વખત કહીએ છીએ યાર સાબુ તો બરાબર છે પણ બહુ જલ્દી ખલાસ થઈ જાય છે. આ 20 રૂપિયાનો સાબુ છે પણ એનું વજન બહુ ઓછું છે. એ જે તમે 100 ગ્રામનો આપો છો એની કરતા 150 ગ્રામ હોય તો સારું. આપણે શું કહીએ છીએ, આપણે આ રીતના આપણા રિએક્શન આપીએ, આપણી પ્રતિક્રિયાઓ આપીએ, આપણા ગમા અણગમાઓ કંપનીના જે સર્વે કરનાર વ્યક્તિ છે તેને કહીએ છીએ. તો આ પદ્ધતિનો ફાયદો એ છે કે ગ્રાહક એકચ્યુઅલી પ્રોડક્ટ કેવી ઈચ્છે છે, ગ્રાહક વસ્તુ કેવી ઈચ્છે છે, એટલે અહીંયાથી એને એ પણ ખબર પડે છે જે કંપની છે તેના માણસ થ્રુ એ કંપનીને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે ભાઈ ગ્રાહકના મોટા ભાગના ગ્રાહકો એવું ઈચ્છતા હતા
કે આનું પેકિંગ નથી, પેકિંગ બહુ ફાટી જાય છે, એની સુગંધ બરાબર નથી, આનું જલ્દી ખલાસ થઈ જાય છે. એટલે જેવી જેવી વસ્તુ એક્સ વસ્તુ એટલે અહીંયા આ તો ખાલી આપણે સાબુ લીધો, પણ ધારો કે બિસ્કિટ હોય તો બિસ્કિટ માટે બી લોકો કહે કે સાલું બહુ તુરા બિસ્કિટ છે, થોડુંક સ્વીટી હોય તો સારું, ને મીઠા હોય તો ગ્રાહકો કેવું કે થોડા ખારાશ હોય તો વધારે સારું. આ બહુ ઓછા પડે છે, 15 રૂપિયાનું પેકેટ કે ભાઈ 10 જ નંગ આવે છે. સી ધેટ આવા આપણે એમ કહીએ ને કે દરેક વસ્તુ પ્રત્યેના ગમા અણગમા, એટલે જેવી જેવી કંપની જે વસ્તુ બનાવતી એ કંપની એ જે અંદાજ મેળવે છે એ વસ્તુ પ્રત્યેના અભિપ્રાય. મોબાઈલ હોય તો આપણે એમ કહીએ કે સ્ક્રીન નાનો પડે છે, એની ઓડિયો ક્વોલિટી સારી નથી, બેટરી બેકઅપ સારો નથી. તો દરેક વસ્તુનું જે આપણે એમ કહીએ કે ગ્રાહકનો જે એપ્રોચ છે વસ્તુ પ્રત્યેનો, એની માહિતી, ગ્રાહકોએ વસ્તુ પ્રત્યે, કંપની પ્રત્યેની માન્યતા અંગેનું ઘણું બધું મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરાબર, કારણ કે આમાંથી તમારા આપણે એમ કહીએ ને કે ધારો કે કોઈ કંપની છે, સેમસંગ કંપની કે કોઈ પણ XYZ કંપની, MI છે કે કોઈ પણ XYZ કંપની, એ અત્યારે ધારો કે તમે ઓનલાઈન ટીચિંગ કરો છો ને એમાં તમને જે અગવડતા પડે મોબાઈલ થ્રુ એ, તો તરત તમે કહો, કંપનીનો સર્વે કરવા વાળો માણસ હોય તો તરત તમે કહો કે આ બધું બરાબર છે પણ આમાં ઇયરફોનનો અવાજ નથી આવતો, કનેક્ટિવિટી જલ્દી છૂટી જાય છે, બેટરી તરત ખલાસ થઈ જાય છે. તમે તમારા જે અનુભવનું નોલેજ છે તમે વાપરો છો એટલે તમને ખબર પડે છે કે આનો એક્સપિરિયન્સ આ પ્રોડક્ટમાં આટલી ખામી છે ને આમાં આટલો સુધારાને અવકાશ છે. તો આ નોલેજ છે જે વાપરનાર કન્ઝ્યુમર છે એને એના થ્રુ એ કંપનીને પ્રાપ્ત થાય. એટલે કંપની પોતાની વસ્તુમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે સુધારો કરે તો બીજી વખત વ્યક્તિ જે છે એનો જે ગ્રાહક છે તે કંપનીની વસ્તુ લે, અન્યથા ન લે. એને ખરાબ જો અનુભવ થાય ને કંપની જો કોઈ એમાં મોડિફિકેશન નહીં કરે તો આપણે જાણીએ છીએ કે માંગ પર એની અવળી અસર થાય. બીજું, જ્યારે આપણે એમ કહીએ છીએ કે તદ્દન નવી વસ્તુ બજારમાં પહેલી જ વખત મૂકવામાં આવેલી જે પેદાશ છે, એના માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. એકદમ નવી વસ્તુ છે અને એને એ નવી વસ્તુ મૂકતા પહેલા કંપની શું કરે છે? સર્વે કરે. આજથી 5-1 વર્ષ પહેલા જૈન ઇરિગેશન કંપની હતી અને એણે જે સિંચાઈ, ટપક સિંચાઈ પદ્ધતિ અને એના માટેનું આખું મિકેનિઝમ બનાવેલું હતું. તો આપણા રાજપીપળામાં જ એનો આપણે એમ કહીએ કે ટ્રકમાં એ ટપક સિંચાઈ પદ્ધતિના પાઇપો વાળી સરસ મજાનો આખું એક ટ્રકમાં એને મોડલ તૈયાર કરેલું અને પછી અલગ અલગ એરિયામાં જઈને ઊભું રાખે અને ખેડૂતો એને પૂછે. આપણે શાંતિથી સાંભળીએ સાઈડ પર ઉભા ઉભા તો આપણને ખબર પડે કે ભાઈ નવી વસ્તુ છે. ગ્રાહકોને એ સમજાવે, ગ્રાહક જે ખેડૂત વર્ગ છે એના ગ્રાહક છે, એને સમજાવે કે ભાઈ આ પદ્ધતિથી પાણીનો ઓછો બગાડ થાય, સીધું પ્લાન્ટના મૂળમાં જાય. આ બધું આપણે રિયલ જગતમાં જોઈએ છે. તો આવી કોઈ નવી વસ્તુ હોય ત્યારે આપણે ગ્રાહકોનો સીધો સંપર્ક સાધવામાં આવે તો માંગનો પ્રોપર અંદાજ પ્રાપ્ત થાય. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે આ પદ્ધતિનો સૌથી સારામાં સારો ફાયદો એ છે કે ગ્રાહકોની મુલાકાત લીધા પછી ગ્રાહકો જે કંઈ પણ માંગ અંગેના અંદાજો આપે છે કે ભાઈ હું આટલા એકમ ખરીદીશ, હું આટલા આમ ખરીદીશ, અને જો એક ગ્રાહકની જે અપેક્ષા છે વસ્તુ પ્રત્યેની એ જો 100% જો સાચી પડે તો કંપનીનો આપણે એમ કહીએ કે માંગ આગાહી પૂરેપૂરી સચોટ નીવડે, ચોક્કસ નીવડે. અને ઉત્પાદન જેટલા પણ એણે માંગના અંદાજ પરથી જે કંઈ પણ ઉત્પાદન કરેલું હોય એ ક્યાં તો ઓછું પણ નહીં વેચાય, એટલે કે પડી પણ નહીં રહે, એનો સ્ટોક પણ ના રહે, અને આપણે એમ કહીએ કે નફાની જે તકો છે તે પણ જતી ના રહે, એટલે કે ઓછું ઉત્પાદન પણ નહીં થાય. જો ગ્રાહકોની અપેક્ષા જો 100% સાચી પડે તો આ કિસ્સામાં આપણે એમ કહીએ કે આ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલો જે સર્વે છે એ 100% સાચો નીવડે. હવે આ પદ્ધતિના ગેરલાભો પણ છે, મર્યાદાઓ પણ છે, ગેરફાયદા પણ છે. પહેલો જે ગેરફાયદો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે
અસંખ્ય ગ્રાહકો હોય, અસંખ્ય ગ્રાહકો એટલે કરોડોની સંખ્યામાં ગ્રાહકો હોય, બરાબર. તો જ્યારે આપણે એમ કહીએ કે કરોડોની સંખ્યામાં જ્યારે વસ્તુના વપરાશ કરતા હોય ત્યારે આ પદ્ધતિ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કંપનીએ પહેલા તો આપણે એમ કહીએ કે ઘણા બધા માણસો અથવા તો ઘણા બધા આપણે એમ કહીએ કે સાધનો રોકવા પડે સર્વે કરવા માટે. બીજું કે ખાસ કરીને અલ્પ વિકસિત રાષ્ટ્ર હોય કે વિકાસશીલ રાષ્ટ્ર હોય કે જ્યાં સંચારના સાધનો પૂરતા પ્રમાણમાં ના હોય, માળખાકીય સુવિધાઓ અપૂરતી હોય, વાપરનારો વર્ગ બહુ મોટો હોય, તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ ને કે ભૌતિક સર્વે, ફિઝિકલ, જેને આપણે કહીએ કે માણસો રોકીને ઘરે ઘરે જઈ અને પછી માહિતી એકત્ર કરવી પડે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એક તો સમય બહુ વધારે પડતો આમાં ઇન્વેસ્ટ થતો હોય કે સર્વે કરવામાં જ 6-8 મહિના તો નીકળી જાય આરામથી. બીજું સર્વે કરવા વાળા માણસોની પણ વધારે અહીંયા રોકવા પડે એટલે એનો વેતન ખર્ચ પણ વધે. બીજું આપણે એમ કહીએ કે જ્યારે બહુ મોટી સંખ્યા હોય તો તેવા સંજોગોમાં ભલે આપણે એમ કહીએ કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટરની મદદથી આપણે એનું વિશ્લેષણ કરીએ, છતાં પણ કરોડોની સંખ્યામાં હોય તો ડેટાબેઝ બહુ મોટો થઈ જાય, આંકડા બહુ મોટા થઈ જાય. તો તેવા સંજોગોમાં એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં પણ ઘણી બધી તકલીફો ઊભી થાય. એટલે આપણે એમ કહીએ કે જ્યારે મેં કીધું તેમ કે ભાઈ પાર્લે કંપની જ્યારે એવું કહે કે ભાઈ પાર્લેજીની માંગ કેટલી રહેશે, આવો જ્યારે સર્વે કરવામાં આવે તો પાર્લેજી ખાનારા બધા જ આવી જાય. મોટાભાગના લોકો, આપણે એમ કહીએ મોટાભાગના કુટુંબો એ પાર્લેજી બિસ્કિટનો વપરાશ કરતા હોય, તો આખા ભારતમાં કેટલા બધા કુટુંબો, અને માહિતી આપે તો કેટલી મોટી માહિતી ભેગી થાય અને એનું વર્ગીકરણ વિશ્લેષણ કરવાનું હોય તો તેવા સંજોગોમાં બહુ કપરું કામ થઈ જાય, ખર્ચાળ થઈ જાય, સમય લેનારું થઈ જાય, પછી આંકડાકીય ભૂલો થવાની પૂરેપૂરી સંભાવના એમાં રહી જાય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારની જો આધુનિક પરિસ્થિતિની આપણે વાત કરીએ, આધુનિક સમયગાળાની જો આપણે વાત કરીએ તો અત્યારના જે આપણે એમ કહીએ છીએ કે ગ્રાહકો છે, બરાબર છે, કે અત્યારની આ કેવી છે, ટ્રાન્ઝિશન પીરિયડ છે. યુવા વર્ગ છે અથવા તો જે ખરીદનારો જે વર્ગ છે તે કેવો છે, ઘણા બધા સંચાર માધ્યમોથી, વિજ્ઞાપન માધ્યમોથી ભ્રમિત થઈ ગયેલો વર્ગ છે, માસ છે આપણે એમ કહીએ તો. જ્યાં જોઈએ ને આપણને જાહેરાતનો સામનો કરવો પડે છે. આપણે એ ટીવી હોય, કમ્પ્યુટર હોય, બજારમાં જઈએ, સવારે પેપર વાંચીએ તો જાહેરાત સતત આપણને દેખાતી હોય. તો અહીંયા ગ્રાહક જ્યારે કંપની જ્યારે સર્વે કરવા નીકળે છે, બરાબર, દાખલા તરીકે આપણને મેં પૂછ્યું, ખાલી કાલ્પનિક આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ ગોદરેજ કંપનીનો માણસ આવે છે ને આપણને પૂછે છે કે ભાઈ આગામી તમે 6 મહિનામાં કેટલા સિન્થોલ વાપરશો, તો આપણે એમ કહીએ કે ભાઈ 12 નંગ વાપરીશું. આ મેં માંગ આપી, અપેક્ષા વ્યક્ત કરી. પણ ધારો કે હિન્દુસ્તાન લીવર લિમિટેડ કંપનીએ કોઈ બહુ ટોપ મસ્ત મજાનો સાબુ મૂક્યો અથવા લક્ષ્ય કંઈક નવી ક્વોલિટી બહાર પાડી કે પિયર્સે કોઈ નવી પ્રોડક્ટ બહાર પાડી હોય તો શું થાય, આપણે ચેન્જ કરીએ આપણું માનસ કે છોડ હવે 12 નંગ આ એકને એક નથી વાપરવો, આપણે બીજી કંપની. તો અહીંયા શું કહે છે, ગ્રાહકોની અપેક્ષા બદલાય. આપણે એમ શ્યોર કહી નહીં શકીએ કે ભાઈ ગ્રાહકે કીધું તે 100% બ્રહ્મ વાક્ય છે, સિન્થોલ જ ખરીદશે. એની અપેક્ષા બદલાઈ પણ જાય. એની આપણે કહીએ કે ગ્રાહકો પોતાની અપેક્ષા બદલે છે. તો આ પણ એક ત્રુટિ છે એક જાતની. ઘણી વખત આપણે જોઈએ છે બજારમાં, જ્યારે તમે ભવિષ્યમાં એમફિલ પીએચડી કરવા જશો, એમએડ બીએડ કરશો તો તમે સર્વે કરવો પડશે. તમારે બજારમાં જઈને તમારે રિયલ ઇન્ટરવ્યુ બધા લેવા પડશે. તો તેમાં તમે જાણો છો કે ગ્રાહક આપણી સામે જ બ્રિટાનિયાના બિસ્કિટ ખાતો હોય ને આપણે ધારો કે પાર્લે કંપની તરફથી જઈએ તો એવું કહે કે હું આગામી સમયગાળામાં હું 6 પેકેટ પાર્લેજીના ખરીદીશ.
એ પોતે બ્રિટાનિયા ખાતો હોય આપણી સામે, એ વાપરતો હોય ઘરમાં સેમસંગ નું ટીવી ને કે હું આગામી સમયગાળામાં વિડીયોકોનનું ટીવી ખરીદીશ. આપણને જે માહિતી આપે છે આપણી સામે, આપણે એમ કહીએ કે દિવસે તારા બતાવે એવું થાય કે જે માહિતી આપે તે ઘણી વખત આપણે નજરો નજર જોઈએ છે કે આ ખોટું બોલે છે માણસ. એટલે ઘણી વખત એ જે ગ્રાહકો જેનો આપણે સર્વે કરવા જઈએ છીએ, મોજણી કરવા જઈએ છીએ, ત્યારે એ માહિતી કેવી હોય છે? ઘણી વખત ખોટી હોય છે, ગેરરસ્તે દોરનારી હોય છે, મિસગાઈડ કરે, કંપનીને મિસગાઈડ કરે. એટલે આપણે આ માંગ આગાહીમાં આ બી તકલીફ છે કે ગ્રાહકો જે માહિતી આપે તે હંમેશા સાચી જો એવું માની લેવાની પણ જરૂરિયાત નથી, ઘણી વખત ગેરરસ્તે દોરનારી પણ હોય. બીજું મેં કીધું તેમ કે ભાઈ આ પદ્ધતિની સૌથી મોટામાં મોટી મર્યાદા છે એની ક્રિયાવિધિ બહુ મોટી છે, એનું મિકેનિઝમ બહુ લેન્ધી છે. દરેક વ્યક્તિનો વ્યક્તિગત સંપર્ક સાધવો એ લગભગ આપણે એમ કહીએ કે ઇમ્પોસિબલ જેવું કામ છે, અશક્ય છે. અને દરેક ગ્રાહક મેં કીધું તેમ કે 100% વિશ્વસનીય સાચી માહિતી જ આપશે એમ પણ આપણે કહી શકીએ નહીં. એટલે આ એક મર્યાદા છે એની. આપણે જોઈએ છે ને ઘણી વખત ઘણા બધા જ્યારે સર્વે કરનારા નીકળતા હોય, વસ્તી ગણતરી અંગેના હોય કે આવા કોવિડના સમયમાં આપણે એમ કહીએ કે ઘરોની મોજણી કરવામાં આવેલા હોય, તો આપણે એમ કહીએ કે ફળિયાના નાકે બેસીને બધાની જ માહિતી પૂછી લે કે ભાઈ આ ઘર છે તો આમાં કેટલા વ્યક્તિઓ છે, શું નામ છે, શું નામ, એક જ જગ્યાએ બેસીને પૂછી લે. તો આમાં બી આપણે એમ કહીએ કે ઘણી વખત આ રીતનું પણ આપણને જોવા મળે કે લગભગ વ્યક્તિગત બધાનો સંપર્ક સાધે નહીં, પણ થોડાકનો સંપર્ક સાધીને બધાનો સર્વે ખાલી આંકડાકીય જે આંકડા લે માહિતી લેવા જનાર વ્યક્તિ છે તે પોતાની મનગઢત આંકડાકીય માહિતી એમાં એડ કરી દે. એટલે જે આપણે એમ કહીએ કે કંપનીને જે સાચું માંગનું ચિત્ર મળવું જોઈએ તે મળે નહીં આ સંજોગોમાં. બીજું આપણે એમ કહીએ છીએ કે અત્યારના જે બજારો છે તે બધા કેવા છે? અપૂર્ણ હરીફાઈ વાળા બજારો છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે તીવ્ર હરીફાઈ બજારમાં જ્યારે ચાલતી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક પેઢીનો ઉદ્દેશ એવો હોય કે પોતાની વસ્તુ એ દરેક ગ્રાહકના મનમાં વસે, એના જીવનનો એક આવશ્યક ભાગ બની જાય. એટલે આપણે એમ કહી શકીએ કે ગુણવત્તાની દ્રષ્ટિએ, કિંમતની દ્રષ્ટિએ અને ખરીદવાની જે નાણાકીય સુવિધા છે, એટલે ધિરાણની સવલતો છે, એમાં કંપનીઓ આપણે એમ કહીએ કે પેઢીઓ જે છે તે આ ત્રણ બાબતોની નીતિમાં સતત પરિવર્તન કરતી હોય. એટલે આપણે એમ કહીએ કે ગ્રાહકોનો ઈરાદો જે આપણે એમ કહીએ કે ચુસ્ત અમુક જ પેઢી પ્રત્યે આપણને જોવા મળતો નથી, એમાં સાતત્યનો અભાવ જોવા મળે. કે ભાઈ મેં આ વખતે મોબાઈલનો સેમસંગનો મોબાઈલ લીધો તો હું આવતા વખતે એમઆઈનો પસંદ કરીશ, ત્રીજી વખતે હું રિયલમનો પસંદ કરીશ. એટલે કે આપણે કહેવાનો મતલબ એમ છે કે વાપરનાર ગ્રાહક છે તે પણ શું કરે છે? સાતત્ય, એની ખરીદીમાં સાતત્યનો અભાવ જોવા મળે છે. એવું કે ચાલ ભાઈ આપણે આ કંપનીની વસ્તુ વાપરેલી છે, ટ્રાય કરી જોઈએ બીજી કંપની પર. એટલે આ ટાઈપનું આપણને જોવા મળે છે. એટલે આ એક સતી છે એની. બીજું આપણે એમ કહીએ કે આની ક્રિયાવિધિ મેં કીધું તેમ કે બીજો ગેરફાયદો એ છે કે બહુ જ્યારે માહિતી લેનાર વ્યક્તિ છે એ ઘણી વખત માહિતી જ્યારે ભેગી કરતો હોય, માહિતી જ્યારે એકત્ર કરતો હોય, માહિતી જ્યારે નોટ ડાઉન કરતો હોય, તો તેવા સંજોગોમાં ભૂલ થવાનો બહુ અવકાશ હોય. અને તમે ભવિષ્યમાં કરશો એટલે તમને ખબર પડે કે ભાઈ આવી માહિતી ભેગી કરવાનું કામ બહુ કપરું છે. આપણે જ્યારે રિસર્ચ વર્ક કરતા હોય ને, રિસર્ચ વર્કમાં આવી માહિતીઓ આપણે લેવા જવી પડે, તો તે સમયે બહુ ખરાબ પરિસ્થિતિમાં આપણે, એવું નથી કે ભાઈ ટેબલ ખુરશી પર બેસીને માહિતી લેવાની હોય. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આપણે જે ઘરમાં ઇન્ટરવ્યુ લેવા ગયા હોય એ ઘરમાં જ કારખાનું ચાલતું હોય ધારો કે, તો એ કારખાનાના મશીનોના અવાજની વચ્ચે આપણે એમ કહીએ કે આપણે એની માહિતી લેવી પડે.
કોઈ ખેત મજૂરોની આપણે માહિતી લેવા જઈએ તો ખેતરમાં એ કામ કરતો જાય અને આપણને માહિતી આપતો જાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘણી વખત લખવામાં ભૂલ થવાનો પણ અવકાશ હોય. એ જ રીતે જેમ માહિતી મોટી તેમ આપણે એમ કહીએ કે એના સરવાળા બાદબાકી કરવામાં પણ એટલા અંશે ભૂલો થવાની શક્યતા રહેલી છે. એનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં પણ ઘણી બધી મથામણ થતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પદ્ધતિ જ્યારે ગ્રાહકોનો વાપરનારો વર્ગ બહુ નાનો નહીં હોય ને બહુ મોટો નહીં હોય તેવા સંજોગોમાં આ પદ્ધતિ સૌથી બેસ્ટ પદ્ધતિ છે. અન્યથા મેં કીધું તેમ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓડી કંપની છે ને ઓડી કંપનીના કારના વાપરનારા ભારતમાં તો કે ભાઈ એ અમુક સંખ્યામાં લિમિટેડ હોય. તો એનો અંદાજો મેળવવો હોય તો આ પદ્ધતિ ચાલે. એ સિવાય આપણે એમ કહીએ કે કોઈક પર્ટિક્યુલર બાઇકની આપણે વાત કરીએ કે ભાઈ પલ્સર ખરીદનારાઓ તો કે ભાઈ એની સંખ્યા આખા દેશમાં જોઈએ તો આપણે અમુક જ લોકો એનો વપરાશ કરતા હોય. તો એવી જે વસ્તુઓ છે એના સર્વેમાં આ પદ્ધતિ ઉપયોગી છે. પણ જ્યારે મેં કીધું તેમ કે ભાઈ પાર્લેજી છે કે નિરમા સાબુ છે કે પર્ટિક્યુલર કોઈક બહુ બજારમાં મોટા ભાગના લોકો જે કંપનીની વસ્તુ ખરીદતા હોય એ વસ્તુના સંદર્ભમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવો એ ખરેખર બહુ તકલીફ વાળું કામ છે. તો મિત્રો અહીંયાથી આપણે આજે વિરામ લઈએ. કાલે આપણે રજા છે, પરમ દિવસે આપણે જોઈશું. બરાબર? હા સર. ચલો હવે કોઈ તકલીફ બાળકો? કોઈ તકલીફ નથી ને? ના સર. ઓકે, તો અહીંયાથી આપણે વિરામ લઈએ. ઓકે. ઓકે.